નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘૂંટણના ઘસારામાં અને દુખાવામાં આપણે કયા કયા વિટામિન્સ, મિનરલ્સ અને કયા કયા સુપર ફૂડ લેવા જોઈએ જેનાથી આપણને રાહત થાય. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કયા કયા મિનરલ્સ, વિટામિન અને સુપર ફૂડ, જેમાં હું આજે છ સુપર ફૂડ વિશે વાત કરવાનો છું. જો તમે એને રોજિંદા જીવનમાં તમે એનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને આ ઘૂંટણના દુખાવામાં રાહત થશે. તો મિત્રો, પહેલી વાત કરું તો પહેલી વસ્તુ જે આપણા ઘૂંટણના દુખાવામાં, સાંધાના દુખાવામાં જે રાહત આપનારી વસ્તુ છે એ છે મિત્રો કેલ્શિયમ. મિત્રો, હાડકાના બંધારણ બનાવવામાં અને તેને મેન્ટેન કરવામાં, એટલે કે તેને જાળવી રાખવાનું કામ મિત્રો કેલ્શિયમ કરે છે. જો મિત્રો તમારા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ હશે તો બંધારણ નબળું પડશે અને હાડકામાં ભવિષ્યમાં ફ્રેક્ચર થવાની પણ શક્યતા રહેલી છે. મિત્રો, ખોરાકમાંથી કેલ્શિયમ અને કેલ્શિયમ સપ્લિમેન્ટ એ બંનેમાં થઈને તમારે રોજનું 1000 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ તમારે લેવું જોઈએ. મિત્રો, વાત કરું તો હવે કેલ્શિયમ તમને શેમાંથી મળશે? તો મિત્રો, સૌથી વધારે કેલ્શિયમ ડેરી પ્રોડક્ટ્સ, એટલે કે મિત્રો દૂધ, દહીં, છાશ, ચીઝ, બટર, એની અંદરથી તમને સૌથી વધારે તમને કેલ્શિયમ મળશે. બીજો મિત્રો કેલ્શિયમનો સોર્સ કહું તો એ છે મિત્રો બદામ. બદામમાં પણ મિત્રો ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલી છે. પણ મિત્રો, બદામ ખાવાની રીત તમને ખબર હોવી જોઈએ. મિત્રો, ગમે ત્યારે આપણે બદામ ખાઈએ તો બદામને પલાળેલી જ 6 થી 7 કલાક પાણીમાં પલાળેલી જ તમે બદામ ખાશો તો જ તમને ફાયદો આપશે. અને ઉપરનું જે પડ હોય છે, જે એનું છોતરું હોય છે, એ આપણે એને નીકાળી દેવાનું હોય છે અને પછી જ આપણે બદામનું સેવન કરવાનું હોય છે. એટલે કે બીજો મહત્વનો જે કેલ્શિયમનો સોર્સ છે એ છે મિત્રો બદામ, અખરોટ, મગફળી. મિત્રો, મગફળીની અંદર પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. સાથે સાથે પિસ્તા, સોયાબીન. અને મિત્રો બીજી વાત કરું તો મેથીની ભાજી, એની અંદર પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ, તો આપણે એ વસ્તુ લેવાની છે. બીજું છે મિત્રો વિટામિન સી. તમારે વિટામિન સી વાળા જે ખોરાક આવતા હોય, જે ફ્રૂટ્સ આવતા હોય છે, એ પણ આપણે લેવા જોઈએ. મિત્રો, તમે રોજનું 60 થી 90 મિલીગ્રામ જેટલું તમારે રોજનું વિટામિન સી લેવું જોઈએ. મિત્રો, વિટામિન સી પણ સાંધાના દુખાવામાં ખૂબ જ કામ કરે છે. હવે મિત્રો, આપણે સુપર ફૂડ વિશે વાત કરીએ તો મિત્રો, ઘૂંટણમાં માં રોજ કયા પ્રકારના સુપર ફૂડ ખાવાથી સોજો અને દુખાવો ઓછો થાય? તો મિત્રો, આજે હું તમને 6 સુપર ફૂડ વિશે વાત કરવાનો છું. તો મિત્રો, પહેલા નંબરનું જે સુપર ફૂડ છે એ છે મિત્રો હળદર. મિત્રો, વાત કરું તો હળદરની અંદર કર્ક્યુમિન નામનું એક તત્વ હોય છે જે દુખાવો અને સોજો ઘટાડવામાં મિત્રો મદદ કરે છે. મિત્રો, હળદરની અંદર વિટામિન સી, કેલ્શિયમ, ફાઇબર, આયરન, વિટામિન ઈ જેવા પોષક તત્વો મિત્રો ભરપૂર પ્રમાણની અંદર હળદરની અંદર મળી આવે છે. મિત્રો, વાત કરું તો હળદર એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને વારંવાર સાંધાના દુખાવા થતા હોય. આવા લોકો તેમના આહારમાં હળદરવાળા દૂધનો સમાવેશ કરે તો તેમને પીડા અને બળતરામાં રાહત થવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, વાત કરું તો હળદરની અંદર એન્ટીબાયોટિક, એન્ટીઓક્સિડન્ટ, એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી કેન્સર જેવી પણ પ્રોપર્ટી ધરાવે છે. તો મિત્રો, આપણે તમારા રોજિંદા આહારમાં તમારે હળદરનું સેવન કરવું પડશે. મિત્રો, બીજા નંબરની વાત કરું તો એ છે મિત્રો આદુ. મિત્રો, આયુર્વેદમાં આદુને એક ઔષધ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, જો તમે આદુનું પાણી નિયમિત રીતે તમે જો એને પીવો તો તમારા શરીરની અંદર ઘણી બધી બીમારીઓમાં તમને રાહત થાય છે. મિત્રો, આદુની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. મિત્રો, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી એટલે શું કરે છે કે આપણા શરીરમાંથી સોજા અને બળતરાને દૂર કરવાનું કામ કરે છે. એટલે કે મિત્રો, સાંધાનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, કમરના દુખાવામાં પણ એ ફાયદો આપે છે. મિત્રો, ત્રીજા નંબરના સુપર ફૂડ વિશે વાત કરું તો એ છે મિત્રો શક્કરિયા. મિત્રો, તમને જાણીને નવાઈ પામશો કે મિત્રો શક્કરિયા
પણ આટલું બધું જોરદાર કામ કરે છે. મિત્રો વાત કરીએ તો અત્યારે 12 માસ શક્કરિયા મળતા હોય છે, અને મિત્રો ખાસ કરીને શક્કરિયા તો શિયાળામાં જ મળતા હોય છે, અને આપણે શિવરાત્રિમાં જ આપણે મેઇન શક્કરિયા મળતા હોય છે. મિત્રો શક્કરિયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને બીટા કેરોટીન હોય છે. મિત્રો ચોથા નંબરની વાત કરું તો મિત્રો એ છે ગ્રીન ટી. જો મિત્રો તમે ગ્રીન ટીનું પણ જો તમે સેવન કરો છો તો પણ એ તમારા દુખાવામાં ચોક્કસ ફાયદો આપે છે. એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે. મિત્રો પાંચમા નંબરની વાત કરું તો એ છે મિત્રો અખરોટ. મિત્રો અખરોટમાં પોલિફિનોલ્સ હોય છે જે સોજા અને બળતરાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો એક સંશોધન મુજબ વાત કરું તો અખરોટમાંથી મળતું EFA નામનું તત્વ આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરની કેલ્શિયમ શોષવાની ક્ષમતામાં વધારો કરે છે. બીજી બાજુ તે પેશાબ માટે શરીરમાંથી કેલ્શિયમ નીકળી જતું અટકાવે છે, જેને કારણે આપણા શરીરમાં કેલ્શિયમની માત્રા જળવાઈ રહે છે. મિત્રો વાત કરું તો અખરોટની અંદર ઓમેગા-3 નામનું ફેટી એસિડ રહેલું છે જે સોજામાં રાહત આપવાનું કામ કરે છે. મિત્રો અખરોટને કેવી રીતે ખાવી જોઈએ ઘણા બધા લોકો જાણતા નથી હોતા. મિત્રો અખરોટને આપણે પલાળીને જ ખાવી જોઈએ. મિત્રો દરરોજ સવારે પલાળેલી 2 અખરોટનું જો તમે સેવન કરો તો તમારા શરીરની અંદર ખૂબ જ ફાયદો આપે છે. પલાળેલી અખરોટમાં એવા ઘણા બધા તત્વો જોવા મળે છે જે તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો અખરોટની અંદર આલ્ફા લિનોલેનિક એસિડ નામનું તત્વ તમારા હાડકાં અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો છેલ્લા નંબરની વાત કરું તો એ છે મિત્રો પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમારા શરીરમાં સોજો પેદા કરતા એન્ઝાઇમ ઓછા ઉત્પન્ન થાય છે. આ પાંદડાવાળા શાકભાજી ઘૂંટણમાં સોજો ઘટાડવામાં મિત્રો મદદરૂપ થાય છે. સાથે સાથે આપણે નારંગી, લીંબુ, સ્ટ્રોબેરી, ચેરી વગેરે જેવા ફળો પણ ખાવા જોઈએ જેની અંદર ભરપૂર માત્રામાં લાઇકોપીન હોય છે અને વિટામિન સી હોય છે, જે શું કરે છે જે ઘૂંટણમાં સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો આવા બધા આપણે જો આપણા રોજિંદા જીવનમાં જો તમે ખોરાકમાં વસ્તુનો ઉપયોગ કરશો તો આપણને જે સાંધામાં દુખાવો થતો હોય, ઘૂંટણમાં દુખાવો થતો હોય તો એની અંદર ચોક્કસ આપણને ફાયદો આપશે. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. બાય બાય મિત્રો, બાય બાય.